ચાલો એટલે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીની સમજૂતી આના આધારે આપણે જોઈએ તો મેં આગળ 2 પોઈન્ટ તમને સમજાવી દીધા. એક, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું. બીજું, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક રીતે વિકસાવવામાં આવ્યો છે, એના માટે સૂક્ષ્મ કણોનો પણ એ અભ્યાસ કરે છે. ત્યાર પછી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરના સહયોગથી એ સમજાવવામાં આવ્યો. હવે આપણે એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની જે સમજૂતી છે એના માટે પેજ નંબર 53 પર એની સમજૂતી તમને આપેલી છે. તરંગગતિના વિચારોના આધારે એવું લઈ શકાય કે પરમાણુ કે અણુની પ્રણાલી માટે શ્રોડિંજર સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. બરાબર. H psi ઇઝ ઇક્વલ ટુ E psi. ઉપર Hની ઉપર જે પ્રકાર થાય છે એ ગણિતીય કારણ એને આપણે હેમિલ્ટોનિયન તરીકે ઓળખવામાં આવે છે, જે H હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમીકરણનો ઉકેલ E અને psi તરીકે લેવામાં આવે તો psi એ તરંગ વિધેય છે. તરંગ વિધેય psiને 3 ક્વોન્ટમ નંબરથી દર્શાવવામાં આવે છે, psi, n, l અને m. તો nને આપણે કોણીય વેગમાન મુખ્ય ક્વોન્ટમ આંક લઈશું, nને મુખ્ય ક્વોન્ટમ આંક, lને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને mને ચુંબકીય ક્વોન્ટમ આંક તરીકે લઈ શકાય. એટલે એક જ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસના તરંગ વિધેયના પ્રમાણમાં દર્શાવવામાં આવે તો ત્યાં આ 3 ક્વોન્ટમ યાંત્રિકીની સમજૂતી હોવી જોઈએ. હવે એક ઇલેક્ટ્રોન પદ્ધતિ એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત આપ્યો છે. તો કક્ષા અને કક્ષક વચ્ચેના તફાવતમાં જઈએ તો આપણને અહીંયા ક્લિયર થાય છે કે કક્ષા એટલે કે પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં સમતલીય માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એને કક્ષા કહેવાય. આ મેં ઓલરેડી તમને બેઝિક કોન્સેપ્ટમાં લઈ લીધેલું છે. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 95%થી વધુ હોય તો એને કક્ષક કહેવાય. કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન, તેની ઉર્જા, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શોધી શકાય છે અને માત્ર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ શોધી શકાય છે. કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટી છે, જ્યારે કક્ષક એ ગૌણ શક્તિ સપાટી તરીકે લેવામાં આવે છે. કક્ષાઓને મુખ્ય ક્વોન્ટમ આંક nથી દર્શાવવામાં આવે છે, જે કેપિટલ આલ્ફાબેટ KLMN તરીકે લઈ શકાય અને ગૌણ ક્વોન્ટમ આંકને SPDF તરીકે દર્શાવવામાં આવે છે. અને ત્યાર પછી કક્ષામાં ઇલેક્ટ્રોનને 2n² મુજબ ભરાય છે અને દરેક કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરાઈ શકાય, 2થી વધારે ઇલેક્ટ્રોન ભરી શકાશે નહીં. હવે મિત્રો તમને પ્રશ્ન થાય ક્વોન્ટમ આંક એટલે શું? તો ક્વોન્ટમ આંક સમજવા માટે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સવિસ્તર વર્ણન કરવા માટે જુદા જુદા જે પ્રાચલોનો ઉપયોગ કરવામાં આવે છે એને ક્વોન્ટમ આંક તરીકે લેવાય. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર 1, બીજું કક્ષકનો પ્રકાર, ત્રીજું ઇલેક્ટ્રોનની સ્પિન જેવી માહિતી આપણને ક્વોન્ટમ આંકના આધારે મળી આવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જેને ગૌણ ક્વોન્ટમ આંક તરીકે લઈશું એ l, ચુંબકીય ક્વોન્ટમ આંક m અને ઇલેક્ટ્રોન ભ્રમણ એટલે કે સ્પિન ક્વોન્ટમ આંકને s તરીકે લેવામાં આવે છે. આ મુખ્ય ક્વોન્ટમ આંકની સમજૂતી મિત્રો, તો nનું મૂલ્ય એ ધન પૂર્ણાંક તરીકે આવે છે, જેમાં n બરાબર 1, 2, 3, 4 હોઈ શકે. કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણે પણ એની ઉર્જા નક્કી થાય છે. ત્યાર પછી H, He+, Li+2 વગેરે ઉર્જા એ n પર આધાર રાખે છે. ત્યાર પછી આપણે
બીજી વસ્તુ લઈએ એમાં મુખ્ય ક્વોન્ટમ આંકમાં. તો મુખ્ય ક્વોન્ટમ આંકમાં કક્ષા અને કોષ એટલે કે કક્ષા તરીકે લેવાય છે અને પેટા કોષને શું કહેવાશે? કક્ષક. તો મુખ્ય ક્વોન્ટમ આંકમાં કોષની ઓળખ થાય છે. કોષ એટલે કક્ષાની ઓળખ થાય છે આ રીતે 1 2 3 4. આ 1 2 3 4 K L M અને N. n² નું મૂલ્ય એ શું દર્શાવે છે? તો કે કક્ષકની સંખ્યા દર્શાવે છે અને nની કિંમત વધતા કક્ષકની ઉર્જા પણ વધે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેના વડે નક્કી થશે? 2n². એટલે n કક્ષા, n² કક્ષક અને 2n² એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ત્યાર પછી ગૌણ ક્વોન્ટમ આંક પર જઈએ. તો ગૌણ ક્વોન્ટમ આંકની અંદર મુખ્યત્વે આપણે ત્રિપરિમાણીય આકારનો આધારે એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. એલનું મૂલ્ય n થી n-1 સુધીનું હોઈ શકે, જ્યારે nનું મૂલ્ય શું હતું? 1 2 3 અપ ટુ. ક્લિયર? n બરાબર 1 માટે એલની વેલ્યુ 0 જ હોય, n બરાબર 2 માટે એલની વેલ્યુ 0 અને 1, n બરાબર 3 માટે એલની વેલ્યુ 0 1 2 3 અને n બરાબર 4 માટે એલની વેલ્યુ 1 2 3 તરીકે આવી શકે. હવે આ ખાસ તૈયાર કરવાનું છે મિત્રો. જો એલની વેલ્યુ 0 હોય તો એ એસ કક્ષક જ કહેવાય, 1 હોય તો પી કક્ષક, 2 હોય તો ડી કક્ષક, 3 હોય તો એફ કક્ષક, 4 હોય તો જી કક્ષક તરીકે લેવામાં આવે છે, 5 હોય તો એને એચ કક્ષક. ઓકે, હવે આપણને અહીંયા એક ટેબલ સમજાવવા પ્રયત્ન કર્યો છે કે કોષ કે એલ એમ એન, એનની વેલ્યુ 1, એલની વેલ્યુ 0. તો મિત્રો અહીંયા ગાડી આપણે એલની વેલ્યુ મારે લેવી હોય ને તો શેના આધારે લઈશ? તો સૂત્ર મૂકીશ n-1. બરાબર? તો હવે એનની વેલ્યુ જો n બરાબર 1 હોય તો એલની વેલ્યુ કયું આવશે? 0. હવે બીજા માટે જોઈએ તો એલની વેલ્યુ કેટલી થશે? n-1. તો ઇઝિકલ ટુ 2 - 1 ઇઝિકલ ટુ 1. એટલે એનો મતલબ એવો થયો કે 0 પણ આવી અને 1 પણ આવી. હવે જો અહીંયા ગાડી એલની વેલ્યુ 0 હોય તો 2s અને 1 હોય તો 2p. એવી રીતે અહીંયા 3 માટે જઈએ તો એલની વેલ્યુ કેટલી થઈ? n-1 પ્રમાણે 3 - 1 એટલે કેટલી આવી? 2. 2નો મતલબ શું છે? 0 પણ છે, 1 પણ છે અને 2 પણ છે. 0 છે એટલે s, 1 છે એટલે p અને 2 છે એટલે d. હવે કઈ કક્ષા છે? તો કે n બરાબર મિત્રો કઈ આવ્યા? તો કે n બરાબર 3 આવ્યા. તો ત્રીજી કક્ષા છે એટલે આનું નામ શું થાય? 3s 3p 3d. તો આ રીતે એની સમજૂતી આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી આગળ જઈએ તો ચુંબકીય ક્વોન્ટમ આંક. તો ચુંબકીય ક્વોન્ટમ આંકમાં કક્ષકના અવકાશીય સ્થાનની માહિતી આપે છે, જેનું મૂલ્ય 12+1ના આધારે નક્કી થાય. એટલે મિત્રો અહીંયા ગાડી n બરાબર 1 2 3, l બરાબર n-1 અને m બરાબર 2l+1. એટલે મિત્રો એનો મતલબ એવો થયો કે l કોના પર આધાર રાખે? n પર. બરાબર? ત્યાર પછી હું લઉં તો m કોના પર આધાર રાખે? l પર પણ અને n પર પણ આધાર રાખે છે. ક્લિયર? ઓકે. હવે ત્યાર પછી એલની વેલ્યુ જો 0 હોય તો એમની વેલ્યુ 1 મળે, તો એવી રીતે 1 હોય તો 3 મળે. તો અહીંયા આગળ એનું મૂલ્ય કયું આપ્યું છે આપણને? 0, કારણ કે એની વેલ્યુ કઈ આવશે? અહીંયા જો -l 0 અને +l. જો અહીંયા આગળ એલની વેલ્યુ 0 છે, એમનું મૂલ્ય 1 છે, તો માઇનસ અહીંયા કેટલી આવી? 3 આવી. તો મિત્રો માઇનસ પણ લેવાની, 0 પણ લેવાની અને પ્લસ પણ લેવાની. હવે 5 આવી તો મિત્રો એમાં તમારે માઇનસથી ચાલુ કરવાનું, એટલે -2 0 પછી +1 અને +2. તો એ રીતે ટોટલ 5 વેલ્યુ થાય. તો આ રીતે તમારે એલની વેલ્યુ પરથી એમની વેલ્યુ નક્કી થઈ શકે. હવે બીજું, પેટા કોષોની જે સંખ્યા છે
પેટાકોષનો પ્રકાર એ આપણે એલના આધારે નક્કી કરીએ છીએ, પણ પેટાકોષોની જે સંખ્યા છે એ સંખ્યા આપણે એમએલ પરથી નક્કી કરીશું. તો એમએલની વેલ્યુ 1 છે એટલે એસ કક્ષક એક જ છે. એલની વેલ્યુ 1 છે તો એમની વેલ્યુ 3 આવશે. તો કઈ આવી શકે? પીએક્સ, પીવાય અને પીઝેડ. એલની વેલ્યુ 2 છે તો ત્યાં આગળ અક્ષોને સમાંતર ડીએક્સવાય, વાયઝેડ, ઝેડએક્સ અને અક્ષોની ઉપર તો ડીઝેડ સ્ક્વેર માઇનસ અને બીજી આવશે ડીએક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો આના આધારે એની વસ્તુ સમજી શકાય છે. ક્લિયર? ઓકે. હવે ત્યાર પછી આપણે જઈએ તો ઇલેક્ટ્રોન સ્પિનની દિશા. તો મિત્રો, ઇલેક્ટ્રોન સ્પિનની દિશા સમજવા માટે હાઇડ્રોજન વર્ણપટનો નમૂનો લીધો. ત્યાં એને 2 ચુંબકીય ક્ષેત્ર NS ધ્રુવની વચ્ચે મૂકવામાં આવ્યું. ત્યાંથી અડધી શક્યતા હાઇડ્રોજનની ઉપર તરફ ને અડધી શક્યતા નીચે તરફ આવી. એટલે અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, પણ મળી આવવાની સંભાવના પ્લસ ઓર માઇનસ હોઈ શકે. બરાબર? તો એના આધારે એની વેલ્યુ +1/2 કે -1/2 તરીકે લઈ શકાય. એટલા માટે અહીંયા શબ્દ આપ્યો છે કે દિક વિન્યાસી છે. દિક વિન્યાસ એટલે ચોક્કસ દિશામાં એ કોણાવર્તન પામી શકે છે. અને પોતાના ધરીની આસપાસની દિશાના લીધે ઉપર તરફ હોય તો એને +1/2, નીચે તરફ હોય તો એને -1/2 તરીકે લીધું. અને ઇલેક્ટ્રોનનું સ્પિન કોણીય વેગમાન એ √s(s+1h/2π) અથવા તો s√s(s+1) × h વડે નક્કી કરી શકાય છે. તો આમ મિત્રો, તમને 4 ક્વોન્ટમ આંકની સમજૂતી આપી. હવે એ ક્વોન્ટમ આંકને આપણે એક જ બોર્ડ પર જોઈ લઈએ. ચાલો, ગઈ વખતે હમણાં થિયરી આપણે જોઈ આગળ, કે જેમાં કક્ષા, કક્ષક અને કક્ષકનો પ્રકાર કઈ રીતે નક્કી થાય છે તે. તો એવી રીતે હવે તમે આ જે વિડીયો છે, આપણી જે આ મેટર છે એ મેં બોર્ડ પર લખી છે. બોર્ડ પર લખ્યા પછી તમને સમજાવવા પ્રયત્ન કરું છું. એમાં પહેલું કે સપોઝ મારી જોડે પહેલી કક્ષા છે. તો પહેલી કક્ષા, તો આ જે દર્શાવે છે આ શું છે? n. આ શું થશે? l = n-1. આ શું થશે? તો કે m = 2l+1. અને આ જે એસ કક્ષક છે એ એસ કક્ષક કઈ હોઈ શકે? તો કે +1/2 અને -1/2. ત્યાર પછી એલની વેલ્યુ જોઈ ગયા કે જો l = 0 હોય તો એસ કક્ષક, l = 1 હોય તો પી કક્ષક, l = 2 હોય તો ડી કક્ષક અને l = 3 હોય તો એફ કક્ષક. હવે પહેલી, તો હવે આજે મારી જોડે l = 1 છે, n = 1, તો એલની વેલ્યુ શોધવું. તો એલની વેલ્યુ શું થશે? l = n-1. l = n-1 કરતાં શું આવે? 0. 0 આવે એટલે એનો મતલબ પહેલી કક્ષા. બરાબર? અને એલની વેલ્યુ 0 છે એટલે કઈ કક્ષક આવી? s. તો એનાથી આ કઈ મને મળી? 1s. હવે એમનું મૂલ્ય આ સૂત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો જે એમનું મૂલ્ય જો હું જોવા જાઉં તો એમનું મૂલ્ય મને કયું મળશે? 2l+1. 2l+1 એટલે એમનું મૂલ્ય 1 મળે. એમનું મૂલ્ય 1 તો મળે છે, પણ આપણે વેલ્યુ કઈ લેવાની છે? -l, 0 અને +l. તો પહેલાં મારે 0થી ચાલુ કરવાનું એટલે 0 આવશે. એટલે એનો મતલબ એવો થશે કે 1s કક્ષક માટે n = 1, l = 0 અને mની વેલ્યુ 1 થાય. તો આ રીતે તમને પ્રશ્ન પૂછાય કે n, l અને mની વેલ્યુના આધારે એની સમજૂતી આપો. બરાબર? હવે બીજી વસ્તુ કે જો મારી જોડે n = 2 છે, n = 2 છે તો lની વેલ્યુ કેટલી થશે? તો કે n = 2. તો l = 2 - 1 મને શું મળશે? 1.
એટલે એનો મતલબ એવો થયો એલની વેલ્યુ 0 પણ આવશે અને 1 પણ આવશે. હવે બીજી કક્ષા છે અને એલની વેલ્યુ 0 છે એટલે કઈ કક્ષક થશે? 2s. બીજી કક્ષા છે અને એલની વેલ્યુ કઈ છે? 1 છે એટલે કઈ કહેવાશે? 2p. બરાબર. તો આ રીતે આપણે લઈ શકીએ 2s અને 2p. હવે જો l બરાબર 0 હોય તો mની કિંમત m ઇઝ ઇક્વલ ટુ 2l પ્લસ 1. ધેરફોર 2 ઇન્ટુ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1. બરાબર. તો આના માટે એમની વેલ્યુ, આના માટે આ એલ ઇઝ ઇક્વલ ટુ 0 માટે આ એમની વેલ્યુ કેટલી આવી? 1. 1 આવી એટલે એમની વેલ્યુ પેલી -l પ્લસ l અને -l 0 અને પ્લસ l મુજબ, એટલે અહીંયા છેલ્લે લખ્યું છે બરાબર, એ પ્રમાણે એની વેલ્યુ 0 આવશે. એટલે જો મારી જોડે n ઇઝ ઇક્વલ ટુ 2, l ઇઝ ઇક્વલ ટુ 0 અને m ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો કઈ કક્ષક મળે? તો કે 2s કક્ષક. કઈ કક્ષક મળે? 2s. એવી રીતે nની વેલ્યુ 1 આવી તો એમની વેલ્યુ આના આધારે કેટલી મળી મને? 3. 3 વેલ્યુ મળી તો 3 વેલ્યુમાં કઈ લઈ શકાય? તો કે -1 0 અને +1. -1 0 અને +1 લેતા એ કઈ મળશે? 2px 2py અને 2pz. તો 2p કક્ષક માટે n, l અને mની વેલ્યુ જણાવો. તો n બરાબર શું થશે મિત્રો? 2, l બરાબર 1 અને mની વેલ્યુ કેટલી મળશે તમને? 3. બરાબર. તો આ વેલ્યુ કોના માટે આવી? 2p કક્ષક માટે. ક્લિયર? ઓકે. હવે હજુ પણ મિત્રો તમને ખબર ના પડી હોય તો હું અહીંયા ત્રીજા પોઈન્ટ પર જાઉં છું કે જ્યાં nની વેલ્યુ 3 છે. બરાબર. nની વેલ્યુ કેટલી છે? 3 છે. તો હવે આપણે nની વેલ્યુ 3 માટે હું જો તમને સમજૂતી આપું તો એમાં આપણે આવું લઈ શકીએ છીએ. જો n અહીંયા જો n ઇઝ ઇક્વલ ટુ 3 તો lની વેલ્યુ કેટલી મળશે? l ઇઝ ઇક્વલ ટુ n-1 મુજબ. mની વેલ્યુ કેટલી મળશે? 2l પ્લસ 1 મુજબ. અને mનું મૂલ્ય શું આવશે? -l 0 અને +l. l પ્લસ 1 મુજબ mની વેલ્યુ મળશે -l 0 અને +l. ઓકે. mની વેલ્યુ 3 એટલે l ઇઝ ઇક્વલ ટુ 3 - 1 તો ઇઝ ઇક્વલ ટુ 2. હવે lની વેલ્યુ 2 આવી એટલે એનો મતલબ એવો થયો કે l બરાબર 0 પણ અવેલેબલ છે, l બરાબર 1 પણ અવેલેબલ છે અને l બરાબર 2 પણ થાય. હવે l બરાબર 0 માટે હું l બરાબર 0 માટે mની ગણતરી કરું તો m ઇઝ ઇક્વલ ટુ 2l પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. કેમ? તો કે અહીંયા લો તો 2 ઇન્ટુ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. એટલે mની વેલ્યુ કેટલી આવી? 1. હવે mની વેલ્યુ 1 આવી પણ એ વેલ્યુ તમારે શેમાંથી લેવી પડશે? અહીંયા જે મૂલ્ય આપ્યું છે એમાંથી. બરાબર. એટલે mની વેલ્યુ 1 આવે તો હું આવું કહી શકું તો n ઇઝ ઇક્વલ ટુ 3, l ઇઝ ઇક્વલ ટુ 0 અને m ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર કઈ કક્ષક આવી? તો કે 3s. બરાબર. ઓકે. હવે બીજો પોઈન્ટ lની વેલ્યુ માટે જઈએ. lની વેલ્યુ 1 હોય તો m ઇઝ ઇક્વલ ટુ
12 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3. 3 આવે એટલે એમના મૂલ્યો કયા હોઈ શકે? તો કે મારે -1 પણ લેવું પડે, 0 પણ લેવું પડે અને +1 પણ લેવું પડે. તો એ રીતે અહીંયા એમ એ શું આપે છે? કક્ષકની સંખ્યા આપે છે, કક્ષકની સંખ્યા. એલ શું આપે છે? કક્ષકનો પ્રકાર. બરાબર. અને આ શું આપે છે? કક્ષકની સંખ્યા. ખબર પડી મિત્રો? બરાબર. એટલે આના બેઝ પર જઈએ તો આ મને કઈ મળશે? px py pz. એટલે એનો મતલબ આપણે અત્યારે જવાનું છે હવે કક્ષકોના પ્રકાર અને આકાર પર. તો પ્રકાર તો અહીંથી નક્કી થાય છે, પછી આકાર પર જઈએ ત્યારે આ ક્લિયર કરી શકાય. એટલે અહીંયા ગાડી 3p માટે nની વેલ્યુ 3, એલની વેલ્યુ 1 અને પીની વેલ્યુ કેટલી એમની વેલ્યુ કેટલી આવશે? n3 l1 અને એમની વેલ્યુ કેટલી આવશે? તો કે 3. બરાબર. એટલે એ 3 પ્રકારમાં આપણે આ 3 ભાગ પાડ્યા, px py અને pz. ક્લિયર મિત્રો? ઓકે. હવે હું જાઉં છું n ઇઝ ઇક્વલ ટુ 3, l ઇઝ ઇક્વલ ટુ 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો આગળ મિત્રો 0 અને 1ની વેલ્યુ આપણે જોઈ ગયા. હવે હું 2ની વેલ્યુ શોધીશ. 2 એટલે ડી કક્ષક. બરાબર. ડી કક્ષક એમની વેલ્યુ 12 પ્લસ 1 મુજબ કેટલી થશે? 2 ઇન્ટુ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. 5 આવી એટલે એની વેલ્યુ કઈ આવી શકે? -2 -1 0 +1 અને +2. બરાબર. હવે જે ડી કક્ષક છે ને એ ડી કક્ષક બે પ્રકારે મળે છે. એક અક્ષની વચ્ચે અને બીજું અક્ષની ઉપર. બરાબર. ઓકે. અક્ષની વચ્ચે અને અક્ષની ઉપર. તો એ આપણે અત્યારે એની આકૃતિ સમજીએ છીએ. હવે જો nની વેલ્યુ n બરાબર 4 હોય તો lની વેલ્યુ કેટલી થશે? 2l પ્લસ 1 મુજબ કેટલી થાય? બોલો બેટા. તો કે lની વેલ્યુ n બરાબર 4 તો lની વેલ્યુ n - 1, mની વેલ્યુ 2l પ્લસ 1 મુજબ લેવાય બેટા. બરાબર. ઓકે. હવે n બરાબર 4 છે જ તો lની વેલ્યુ કેટલી થશે? 4 - 1 ઇઝ ઇક્વલ ટુ 3. 3 આ એટલે l ઇઝ ઇક્વલ ટુ 0, l ઇઝ ઇક્વલ ટુ 1, l ઇઝ ઇક્વલ ટુ 2 અને l ઇઝ ઇક્વલ ટુ 3. તેનો મતલબ એવો થયો કે એનો મતલબ એવો થશે અહીંયા કે એલની વેલ્યુ l બરાબર 0 પણ આવશે, l બરાબર 1 પણ આવશે, l બરાબર 2 પણ આવશે, l બરાબર 3 પણ આવશે. હવે આના માટે મારે mની વેલ્યુ ઇન્ડિવિજ્યુઅલ ગણવાની છે. 2l પ્લસ 1 તો કેટલી મળશે મને? 0. lની વેલ્યુ મૂકવાની 0. m બરાબર 2l પ્લસ 1 તો અહીંયા કેટલી આવશે? 3. m બરાબર 2l પ્લસ 1 તો lની વેલ્યુ 2 મૂકો તો 5. સોરી, અહીંયા 1 આવશે. અહીંયા 1 અને m ઇઝ ઇક્વલ ટુ 2l પ્લસ 1 મુજબ જો તો અહીં કેટલી આવશે? 7. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા
એસ કક્ષક 1 છે, પી કક્ષક કુલ કેટલી છે 3, ડી કક્ષક કુલ કેટલી છે 5 અને એફ કક્ષક કુલ કેટલી છે 7. એટલે એમની કિંમત પરથી આપણે કક્ષકની સંખ્યા નક્કી કરીએ છીએ. એલની કિંમત પરથી કક્ષકનો પ્રકાર. બરાબર. તો આ રીતે આપણે જઈએ તો 1 3 5 7 તો આ વસ્તુ મેં ઇનિશિયલ શરૂઆતમાં લઈ લીધેલી છે. બરાબર. પહેલું મારું લેક્ચર જોજો, તેમાં મેં આ ક્લિયર કરેલું છે. ઓકે. હવે મને 2.7 ઉદાહરણ આપ્યું છે. 2.17 ઉદાહરણ. જો n બરાબર 3 સાથે સંકળાયેલી કક્ષકોની સંખ્યા જણાવો. તો હવે મારે n બરાબર 3 કક્ષકોની સંખ્યા લેવાની છે. તો એના માટે મિત્રો મેં એક ટેબલ લીધું હતું. n એટલે શું દર્શાવે છે? કક્ષા. n² શું દર્શાવે છે? કક્ષકની સંખ્યા. અને 2n² શું દર્શાવે છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે હું પહેલી કક્ષા લઉં તો 1નો વર્ગ 1. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2. એટલે પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષા, કારણ કે અહીંયા ગાડી ખાલી કઈ કક્ષક આવેલી છે? 1s. હવે બીજી કક્ષા આપણે જોઈ લઈએ એકવાર મિત્રો. 2નો વર્ગ તો કે 4. એટલે એનો મતલબ એવો થયો કે 1 અને 3. બરાબર. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થશે? તો મિત્રો અહીંયા આપણે n² અને 2n² માં જઈએ તો અહીંયા સંખ્યા 1, 1નો વર્ગ 1, તો અહીંયા ગાડી 2 ઇલેક્ટ્રોન. 2 લઉં, 2નો વર્ગ 4, એટલે 2 ભાગમાં પાડીશ, 1 અને 3. બરાબર. તો અહીંયા ગાડી 2 ઇલેક્ટ્રોન ને અહીંયા 6 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ કેટલા થશે? 8. ત્રીજું 3નો વર્ગ 9, એટલે અહીંયા ભાગ પાડીશ, 3, 1, 3, 5. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા જઈએ તો 6 ઇલેક્ટ્રોન, અહીંયા 10 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા આવશે? 18. એવી રીતે હું 4 તો 16, તો અહીંયા જઈએ 1, 3, 5, 7. અહીંયા થશે 2, 6, 10 અને 14. તો ટોટલ કેટલા આવશે? 32. તો મિત્રો અહીંયા હવે આપણે ક્લિયર સમજવાનું છે કે અહીંયા હું શું કહેવા માગું છું તે. આ જે છે એ શું છે? કક્ષા. આ શું છે? કક્ષક. આ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા આ જે બતાવે છે એ આપણને શેનો નિર્દેશ કરે છે? તો કે એસ કક્ષકનો. એક સંખ્યા આવી એટલે શેનો નિર્દેશ? એસ કક્ષકનો. કક્ષકની સંખ્યા. એટલે મિત્રો આ એમની વેલ્યુ છે. આ કયો છે? પી કક્ષક. આ આવ્યો એટલે અહીંયા જાઉં તો આ મને કયો બતાવે છે? એસ કક્ષક. આ કઈ આવે છે? પી કક્ષક. આ કઈ આવે છે? ડી કક્ષક. એવી રીતે હું આગળ જાઉં તો આ એક સંખ્યા S, 3 P, 5 D અને 7 F કક્ષકનો સમાવેશ કરે છે. બરાબર. એટલે આમ મેં શું કર્યું તો કે 1 ગુણ્યા 2 બરાબર 2, 4 ગુણ્યા 2 બરાબર 8, 9 ગુણ્યા 2 બરાબર 18 અને 16 ગુણ્યા 2 બરાબર 32. ક્લિયર? તો આ તમને ક્લિયર થઈ ગયું કે 16 કક્ષક છે.
એક કક્ષકમાં વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે બીજી કક્ષામાં 2sમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? તો કે 2. પછી 2pમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? તો કે 6. જે સંખ્યા આવી. કેમ? તો કે p કક્ષકો કેટલી છે? 3. 3 ગુણ્યા 2 બરાબર શું આવ્યા? 6. 1 ગુણ્યા 2 તો કે 2 આવ્યા, જે મેં અહીં લખ્યું છે. બરાબર. ડી કક્ષકો, હવે અહીં આગળ ડી કક્ષક તો છે નહીં, એટલે હવે હું શું કરીશ? તો અહીંયા હું 3sમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન, 3pમાં વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન અને 3dમાં વધારેમાં વધારે 10 ઇલેક્ટ્રોન રહી શકે. કારણ કે મેં ગુણાકાર કર્યો. 1 ગુણ્યા 2 બરાબર 2, 3 ગુણ્યા 2 બરાબર 6 અને 5 ગુણ્યા 2 બરાબર 10. બરાબર. તો એ રીતે ચોથી કક્ષાની પણ સમજૂતી તમને આવડી શકે મિત્રો. 4 તો કે 4s, 4p, 4d અને 4f. બરાબર. તે રીતે તમારે ચોથી કક્ષાની ગણતરી કરવાની છે. ક્લિયર છે મિત્રો? કક્ષા n, કક્ષકની સંખ્યા n², ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² પ્રમાણે લેવામાં આવે તો આ રીતે એની ગણતરી કરી શકાય. જે મેં ઓલરેડી બોર્ડ વર્ક કર્યું છે એ બોર્ડ વર્કમાં તો એને મેન્શન કરેલું જ છે. બરાબર. ઓકે, હવે આપણે જે કક્ષકની સમજૂતી પર ગયા ત્યાર પછી હવે હું સીધો પ્રકાર પર જાઉં છું, કક્ષકના પ્રકાર પર. તો પરમાણુના કેન્દ્રની આજુબાજુનો 95% વિસ્તાર, 95% વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવે છે. બરાબર. હવે એમાં આ ન્યુક્લિયસ, એનો 95% વિસ્તાર, પછી આ 95% વિસ્તાર, પછી આ 95% વિસ્તાર. તો એ રીતે આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવે કે જેને શું કહેવાશે? કક્ષા. એને શું કહેવાય? કક્ષા. હવે અહીંયાથી કેન્દ્ર સુધીનું જે ઇલેક્ટ્રોન સુધીનું જે અંતર છે એને શું કહેવાય? પરમાણુય ત્રિજ્યા. બરાબર. એટલે અહીંથી આ ત્રિજ્યા થઈ, પરમાણુય ત્રિજ્યા થઈ. અને એ પરમાણુય ત્રિજ્યાની સમજૂતી આપણને અહીં આપેલી છે. બરાબર. એ ψ² અને ψ વડે સમજાવી શકાય. હવે એના પરથી આપણને આલેખ આપ્યો છે. મેં આગળ તમને n અને lની કિંમત સમજાવી, એના પરથી આ વસ્તુ આપણે લઈ શકીએ. તો ψr વિરુદ્ધ r નેનોમીટર ત્રિજ્યામાં આપણે લઈએ તો એનો આલેખ આ રીતે જોવા મળશે. ધીમે ધીમે અહીંયાથી આ ઘટાડો છે 1s, 2sમાં વધે પછી ઘટે, કારણ કે ત્યાં આગળ 2 કિંમત મળે છે, 2 અને 1. આ જે કક્ષક આવી એ કઈ આવી? તો કે આ ફક્ત 1s માટે છે. કોના માટે? 1s માટે. આ કોના માટે છે? તો કે 2s અને 2p માટે. તો એ રીતે તમે નક્કી કરી શકો. ત્યાર પછી આગળ જઈએ તો અહીં આગળ 3 પીક આવી. તો અહીંયા 3 પીક એટલે 3s, 3p અને 3d. બરાબર. તો એ રીતે એની સમજૂતી તમે આપી શકો. એટલે s કક્ષકની સમજૂતી આપણે આ રીતે લઈ શકીએ. હવે મિત્રો આ જે મોડલ આપ્યું છે એ મોડલમાં આપણે 2 વસ્તુ સમજવાની છે. એક નોડ અને બીજું નોડલ સમતલ. નોડ એટલે શું? તો કે પરમાણુ કેન્દ્રની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં આગળ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0, તો એને નોડ કહેવાય. અને એનાથી જે સમતલ રચાય છે એ સમતલને નોડલ સમતલ કહેવાય. નોડની સંખ્યા શેના આધારે નક્કી કરવાની? તો કે n-1.
તો તમને એવું પૂછાય મિત્રો 1s માટે નોડની સંખ્યા કેટલી, તો કે 0, કારણ કે nની કિંમત કેટલી મૂકશો ત્યાં 1. પછી 2s માટે તમને પૂછાય તો નોડની સંખ્યા કેટલી, તો કે તમે કહેશો 1, કારણ કે ત્યાં n બરાબર કેટલા મૂકવા પડશે 2. 3s માટે નોડની સંખ્યા કઈ આવી 2. તો આપણે અહીંયા જઈએ તો આ 1s, તો આ જે ભાગ છે એને શું કહેવાય નોડ. આ જે કાળો કાળો ભાગ જે ટપકાવાળો દેખાય છે બરાબર, એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવે છે, આટલો વિસ્તાર. એવી રીતે આ બીજી કક્ષાનો આટલો વિસ્તાર એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવે. બાકીનો જે ભાગ છે એ શું થશે નોડ. તો 3s કક્ષક માટે નોડની સંખ્યા કેટલી થઈ 2. અને એનાથી આ જે સમતલ રચાય છે એ સમતલને શું કીધું નોડલ સમતલ. શું કીધું મિત્રો નોડલ સમતલ. તો તમને નોડ અને નોડલ સમતલની ખબર પડી ગઈ હશે બરાબર. એટલે 1s માટે નોડની સંખ્યા 0, 2s માટે નોડની સંખ્યા 1 અને 3s માટે નોડની સંખ્યા 2, જે પેજ નંબર 57 પર આપેલું છે બરાબર. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા જુઓ, આ તમને ઝૂમ કરીને બતાવ્યું છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે બરાબર. આ ભાગ ઇલેક્ટ્રોન દર્શાવે છે, જ્યારે આ ભાગ કેવો છે ખાલી, જ્યાં આગળ ઇલેક્ટ્રોન નથી બરાબર. તો આને શું કહેવાય નોડ. અને એનાથી જે રચાય છે એને શું કહેવાય નોડલ સમતલ. ક્લિયર? ઓકે ફાઇન. ચાલો હવે આગળ જઈએ આપણે. એટલે તો જ્યાં આગળ ઇલેક્ટ્રોન મહત્તમ મળી આવે છે એ રચનાને આપણે સમૃદ્ધ કક્ષા અથવા તો કક્ષક તરીકે લેવામાં આવે છે બરાબર. તો નોડ અને નોડ સમતલની તમને ખબર પડી ગઈ. સાઈ અને સાઈ સ્ક્વેર વડે પણ તમને ખબર પડી ગઈ કે 1s 2s ની કિંમત કેવી રીતે નક્કી કરી શકાય છે. જો આપેલ સમતલમાં સંભવ્ય ઘનતાને સાઈ સ્ક્વેર અચળ હોય તો સાઈ પણ સમતલમાં અચળ હોય છે. એટલે સાઈ સ્ક્વેર માટેની સીમા એ સપાટી છે અને સાઈ કેવા જોવા મળે છે સરખા બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન મળવાની 100% સંભાવના અહીંયા જોવા મળે છે. હવે મિત્રો તમને આપણને 2 ડાયમેન્શનલ આકાર આપ્યો છે કે આ જે છે એ કયો આકાર છે ગોળાકાર બરાબર. એસ કક્ષકનો આકાર કયો છે ગોળ. પી કક્ષકનો આકાર કયો છે ડમ્બેલ. ડી કક્ષકનો આકાર કેવો છે તો કે ડબલ ડમ્બેલ. અને આ જે એફ કક્ષકનો આકાર છે એ કેવો છે વિશિષ્ટ રચના ધરાવે છે બરાબર. તો એસ કક્ષક ગોળાકાર લઈશું. પી કક્ષક તો ડમ્બેલ આકાર લઈએ, આ ડમ્બેલ આકાર. ડી કક્ષક તો ડબલ ડમ્બેલ આકાર. આ આકાર જે છે એ કેવો છે ડબલ ડમ્બેલ. તો આ રીતે આપણે ડબલ ડમ્બેલ આકાર પર જવાનું છે. તો હવે આપણે એનો આકાર જોતા જઈએ. તો એસ કક્ષક XYZ, તો આ બે એક સમતલમાં છે મિત્રો. આ એક્સ અને વાય એક સમતલમાં છે. આ સમતલને કેવી છે લંબ બરાબર. ત્રિપરિમાણીય રચના આ રીતે. ક્લિયર? એ અહીં આપેલી છે આપણને. તો એસ કક્ષક ગોળાકાર બરાબર. તો 1s 2s 3s 4s કે જેની કક્ષા વધતી જાય તેમ તેમ નોડની સંખ્યા પણ વધતી જાય છે અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધતી જાય. એટલે અહીંયા ગાડિયાનું કદ વધતું જાય છે, n વધે એટલે બરાબર. હવે 1s 2s 3s 4s કક્ષા બદલાય એમ કક્ષાથી દૂર જાય. આ પી કક્ષક કે જે ડમ્બેલ આકાર છે બરાબર. તો અહીંયા આ એક્સ અક્ષને સમાંતર તો પીએક્સ બરાબર. તો આ રીતે ડમ્બેલ શેપ જોવા મળશે તમને. તો આ કક્ષકોની આકૃતિ આપી આપણને અહીંયા. મિત્રો ક્લિયર કરજો. પીએક્સ માટે એમની વેલ્યુ કેટલી -1, કારણ કે અહીંયા ગાડી એલની વેલ્યુ પી માટે કેટલી છે 1 છે. પછી પીવાય માટે કેટલી છે 0 અને પીઝેડ માટે કેટલી છે +1 બરાબર. પીએક્સ માટે -1, પીવાય માટે 0 અને
ઝેડ માટે +1. ઓકે, ત્યાર પછી આપણે જઈએ આગળ px, py અને pz સમતલને લંબ આપણને જોવા મળે છે. તો મિત્રો પી કક્ષક જે છે, પી કક્ષક જ્યાં આગળ આપણને જોવા મળે ત્યાં ઉર્જા વધતી જાય છે, બરાબર. તો એને n તરીકે લેવામાં આવે. 4p તો કક્ષા નંબર વધે એટલે એ કક્ષા દૂર જાય છે કેન્દ્રથી, એટલે એ દૂર જશે, એટલે પીનું કદ પણ જેમ જેમ n વધે એમ વધતું જાય છે, બરાબર. ઓકે, ત્યાર પછી અહીંયા પણ આ રીતે આપણને આપ્યું છે n-2 n-1, બરાબર. હવે આ એક જ સમતલમાં છે, આ બધા એક જ સમતલમાં છે, રાઈટ. એટલે px, py અને pz તરીકે લઈ શકાય. તો આ ડમ્બેલની રચના થઈ. હવે ડી, તો ડી માટે એલની વેલ્યુ 2 છે અને એમની વેલ્યુ 5 આવે છે. ડી માટે એમની વેલ્યુ કેટલી આવી? m બરાબર 5, બરાબર. તે 5 કયા કયા? તો કે -2, -1, 0, +1 અને +2. તો આ સંખ્યાના આધારે આપણે એ 5 કક્ષકોને અલગ અલગ તારવીએ છીએ, રાઈટ. આના આધારે આપણે અલગ અલગ તારવીએ છીએ. હવે ડી કક્ષકને આના આધારે આપણે તારવીએ છીએ કે એ જુદા જુદા અવસ્થામાં જોવા મળે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે ડી એક્સ, વાય અને ઝેડ, બરાબર. અને આ dx² - y² અને dz². તો આની આકૃતિ તમને ક્લિયર થઈ ગઈ. ડી કક્ષકોની આકૃતિ dxy, x અને y અક્ષને સમાંતર, yz અને zx, બરાબર. એના આધારે એ સમજાવી શકાય. તો આ રીતે આપણે લઈએ. આ તમે જોશો તો અહીંયા x અને y ને સમાંતર છે. આ જો હું લઉં તો આ કોને સમાંતર છે? x અને y. આ જે છે એ કોને સમાંતર છે? તો કે આ y અને z ને સમાંતર, બરાબર. આ zx, તો z અને x ને સમાંતર છે. તો અહીંયા તમને y બતાવી છે ને એમાંથી પસાર થતી હોય એવી. x² - y² એટલે અક્ષ પર જ છે. આ રીતે x² - y² અક્ષ પર જ આપેલી છે. અને z² એટલે z અક્ષ પર જ આ રીતે આપી છે. અને બીજી ડબલ ડમ્બેલ છે એટલે બીજી અહીંયા લીધી છે, બરાબર. ત્યાર પછી આપણે જો n વધતા જાય તો અહીંયા એના કદમાં પણ આ રીતે ફેરફાર n-3 વડે તરીકે લેવામાં આવે છે, બરાબર. તો ત્રીજી કક્ષા અને ચોથી કક્ષામાં આપણને ડી કક્ષક, અગાઉ પણ મેં તમને કીધું કે કઈથી કઈ કક્ષામાં ડી કક્ષકોનો સમાવેશ થયેલો છે એની સમજૂતી તમને આપી દીધી છે, બરાબર. તો હવે મારે કુલ નોડની સંખ્યા લેવી હોય પી કક્ષક માટે, ડી કક્ષક માટે, તો એ શેના આધારે નક્કી કરી શકું? એસ માટે તમે જોયું તો n-1, બરાબર. પી માટે જોયું તો l + n-1 અને ડી માટે જોયું તો l + n-1 તરીકે જવાય, બરાબર. આપણને ફક્ત એસ કક્ષકની જ સમજૂતી આપેલી છે, બાકી નાની સમજૂતી આપી નથી. ક્લિયર? તેના આધારે આપણે અહીંયા ટોટલ કક્ષકો અને એની સંખ્યા મેળવી શકીએ છીએ. નોડની સમજૂતી તો ફક્ત આપણને એસ માટે જ આપેલી છે, બરાબર. જે તમને પેજ નંબર 59 પર આપેલું છે, છેલ્લો પેરેગ્રાફ, બરાબર. અને કોણીય નોડની સંખ્યા આપણને ત્યાં આપ્યું છે. નોડ બરાબર n-1, કોણીય નોડ બરાબર n-1 l n-l-1 તરીકે આપેલું છે. ઓકે, તો એ વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે મિત્રો આ થઈ સંખ્યા એનર્જીના આધારે, ઉર્જાના આધારે. તો પહેલી કક્ષા જે છે એમાં એક જ કક્ષક 1 × 2 બરાબર કેટલા થયા? તો કે 2 ઇલેક્ટ્રોન.
આ ઇલેક્ટ્રોન છે. પછી અહીંયા આપણે કરીએ તો 1 + 3 = 4, 4 × 2 = 8 ઇલેક્ટ્રોન. બરાબર. બીજી કક્ષા અહીંયા લઉં n = 1, અહીંયા શું લઈશ n = 2, અહીંયા શું લઈશ n = 3, અહીંયા શું લઈશ n = 4. એટલે તમને ક્લિયર જ થઈ જાય. અહીંયા જો 1, 3 અને 5, 1 + 3 + 5 એટલે ટોટલ કેટલી થશે? તો કે 9, 9 × 2 = 18 ઇલેક્ટ્રોન. અહીંયા તમે ગણો તો 1 + 2 + 3 1 + 3 + 5 + 7 બરાબર કેટલા થશે? 16. તો 16 × 2 એટલે કેટલી આવશે? 32. તો આ રીતે મિત્રો તમને અહીંયા કક્ષા, કક્ષક અને કક્ષકોની જે સંખ્યા છે એ સંખ્યાની સમજૂતી તમને અહીંયા આપી અને એની સમજૂતી તમે સમજી શક્યા છો. હવે એના પછી જે ટેબલ છે એ ટેબલ પર આપણે જઈએ છીએ. હવે મિત્રો આપણી જે નોટ છે એ નોટ પર જઈએ તો એ નોટના આધારે વધારે ક્લિયર થઈ જશે તમને. તો મેં તમને એસ કક્ષક NM કદ વધે છે બરાબર. નોડલ સપાટી, નોડ એટલે શું? એસ માટે નોડની સંખ્યા n-1 વડે નક્કી થાય બરાબર. ઉર્જામાં કદનો વધારો થાય જે મેં વિડીયોમાં ઓલરેડી ક્લિયર કરી દીધું છે. 1s માટે સાઈ અને r નેનોમીટર વચ્ચે r ત્રિજ્યા વચ્ચેનો જે આલેખ છે આલેખ મેં પીક વડે સમજાયો તમને. પી કક્ષક માટે Lની વેલ્યુ કેટલી થશે? 1. પી માટે Lની વેલ્યુ 1. એમની વેલ્યુ કઈ થાય? px માટે -1, 0 અને +1 બરાબર. આ મિત્રો +1 છે, +1 ક્લિયર. ત્યાર પછી આપણે જઈએ તો ડી કક્ષકના આકાર પર ગયા. તો ડી કક્ષકનો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ અને પી કક્ષકનો આકાર અહીંયા ગાડી ડમ્બેલ જ આપ્યો છે, પી કક્ષક જ છે. તો એમાં અડધો ભાગ આ ઉપર એક અર્ધ ભાગ, આ બીજો અર્ધ ભાગ બરાબર. આ વચ્ચે કક્ષા આવી ગઈ. તો આ px, py, pz તરીકે દર્શાવ્યું છે. નોડની સંખ્યા px 2px માં 0, 3px માં 1, 4px માં 2 અને આ રીતે આપ્યું હોય તો તમે નોડની સંખ્યા આ સૂત્રના આધારે શોધી શકો. કોના માટે? પી કક્ષક માટે બરાબર. ત્યાર પછી આપણે ડી કક્ષક માટે જઈએ તો ડી કક્ષકની અંદર તમને આટલી ડિટેલમાં સમજૂતી અહીં આપી જ દીધી છે કે L = 2, એમની વેલ્યુ -2, -1, 0, +1, +2. તો જો એમની વેલ્યુ -2 હોય તો dxy, -1 હોય તો dyz, 0 હોય તો dz², પ્લસ હોય તો dzx બરાબર અને +2 હોય તો dx² - y² તરીકે લઈ શકાય બરાબર. તો એનો આકાર પણ અહીંયા તમને દર્શાવ્યો છે. તો એ રીતે આકાર તમારે તૈયાર કરવાનો છે. ત્યાર પછી ડી કક્ષક માટે નોડની સમજૂતી. તો નોડલ બિંદુ તો એક જ જોવા મળશે મને, નોડલ બિંદુ એક. નોડની સંખ્યા તો શેના વડે નક્કી થાય? n-l-1. 3dxy માટે નોડલ સપાટીની સમજૂતી 0, 4dx કારણ કે 3D કક્ષક ચાલુ ક્યાંથી થાય છે? એટલે મિત્રો તમને મારું પેલું 9નું ટેબલ અત્યારે હવે ખબર પડશે. 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36 અને 9 પાંચું 45. તો મિત્રો તમને ખબર હોય તો અહીંયા મેં કીધું હતું કે આ શું દર્શાવે છે? કક્ષા નંબર. તો અહીં કઈ કક્ષક છે? S. આ શું દર્શાવે છે? કક્ષા નંબર. અહીં કઈ કક્ષક આવી? P. અહીંયા કઈ કક્ષક આવી? D. અહીંયા કઈ કક્ષક આવી? F. એટલે નોડની સંખ્યા તમે જોવા જાઓ તો ત્રીજી કક્ષાથી ચાલુ થાય છે. એટલે ત્રીજી કક્ષા માટે નોડની સંખ્યા તો 0. પણ જો ચોથી માટે જઈશ તો કેટલી આવશે?
આ સૂત્રમાં મૂકીએ તો 1 અને 5મા માટે 2, તો તમે આ રીતે પણ ગણતરી કરી શકો છો. બરાબર. તો આ મેં શરૂઆતમાં તમને પહેલું લેક્ચર લીધું હતું, એમાં તમને આ વસ્તુ સમજાવેલી. નોડલ સમતલ, તો અહીંયા XY અને YZ વચ્ચે જે સમતલ બને એ નોડલ સમતલ છે. બરાબર. તો નોડલ સમતલની એ સમજૂતી આપેલી છે. તો મિત્રો આ MCQ અને શોર્ટ ક્વેશ્ચન માટે તમારે આ નોટ ખાસ જોવાની છે કે જેથી કરીને તમને ખબર પડે કેવી રીતે અને શું લઈ શકાય. નોડ n-1 કોણીય નોડ L પ્લસ ત્રિજ્યા નોડ n-L. તો આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે ખાસ તૈયાર કરવાનું છે. બરાબર. એ રીતે એપ્લિકેશન જી અને નીટમાં પણ પ્રશ્ન આવી શકે છે. ક્લિયર? ઓકે. હવે કક્ષકોની ઉર્જા, તો હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લઈ અને આપણે કક્ષકોની ઉર્જા માટે જઈએ તો ત્યાં ક્લિયર કર્યું છે કે જો 1s પહેલી કક્ષામાં તો એક જ કક્ષક છે S, બીજામાં S અને P, ત્રીજામાં 3 છે sp_d, ચોથામાં sp_df છે. એટલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ધરાવતા ઉપરાંત દરેક ઇલેક્ટ્રોન અને પરમાણુમાં હાજર રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. જેને કક્ષકોના ધન વીજભાર વધે તેમ તેમ ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા વધે છે અને અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના લીધે બાહ્ય કોષમાં વધારો થતો જાય છે. તો અહીં આગળ શિલ્ડિંગ અસરની વ્યાખ્યા આપી છે. બાહ્યતમ ઇલેક્ટ્રોન એ આંતરકોષના ઇલેક્ટ્રોન વડે ધાતુ શિલ્ડિંગ તરીકે જોવા મળે છે. એટલે મિત્રો અહીં એવું સમજો કે આ ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાય પછી જો ઇલેક્ટ્રોન બહાર આવે તો આ શું થઈ ગયો, તો કે શિલ્ડ થઈ ગયો. બરાબર. પેક થઈ ગયો, સીલિંગ થઈ ગયો એવું સમજો. બરાબર. તો એ સમજૂતી અહીંયા તમને આપેલી છે. અને છેલ્લે S કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા P કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં કેવી જોવા મળે છે? ઓછી. અને P કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા D કક્ષક કરતાં કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. બરાબર. એટલે અહીંયા નોંધ આપી છે કે જે કક્ષકમાં n+Lનું મૂલ્ય ઊંચું સમાન આવે ત્યાં L ઊંચો હોય તો એનું ઉર્જા સ્તર ઊંચું. હવે મિત્રો આના માટે શું કરી ગયા, શું બોલી ગયા એ ખબર પડી નહીં. દાખલા તરીકે 4s અને 3p માટે કોની ઉર્જા વધારે એવું મારે જોવું છે. તો 4 અને s, તો અહીંયા આગળ n4 અને 4s માટે nની વેલ્યુ 4 અને lની વેલ્યુ 0 માટે n+L = 4. હવે હું જાઉં છું કોના માટે? 3p માટે. 3p માટે nની વેલ્યુ 3, lની વેલ્યુ 1 માટે n+L = કેટલા થયા? 4. તો મિત્રો અહીંયા n+Lની વેલ્યુ બંનેમાં સરખી આવી 4, પણ આવા સંજોગોમાં કોનું ઉર્જા વધારે? તો કે જેમાં n મોટો. એટલા માટે 4s > 3p થાય. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લો એટલે ખબર પડી જાય તમને મિત્રો. હવે 3s અને 3p, તો તમે ગણશો તો n = 3, l = 0 માટે n+L = 3. n = 3, l = 1 માટે n+L = 4. તો કોની વેલ્યુ વધારે? 4ની. એટલે તમે તરત જ કહેશો 3p > 3s, ઉર્જા વધારે છે. ખબર પડી? તો આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ તમારે ધ્યાનમાં રાખવાના. બરાબર. આવા એક્ઝામ્પલ અંદર હોઈ પણ શકીએ તો એ તમને ક્લિયર થઈ જશે. બરાબર. તો મિત્રો આમ જોવા જઈએ તો આપણો આ ચેપ્ટર પૂરું થાય છે, પરંતુ એમાં 2 મેટર કહેવાની બાકી છે. એ હું અહીંયા લઈ લઉં છું કે એમાં આપણે જઈએ તો ક્વોન્ટમ આંક બધાની અંદર મેં આમાંથી સમરી લખીને ટૂંક નોંધ જ સમજાવી દીધી છે. એટલે ટૂંક નોંધ તમારે કરવાની
हाँ, हवे આપણે જઈએ અફબાઉ, પાઉલી અને હુંડ। તો તમારે આ જે પેજ નંબર 58 છે એ 58 ખાસ ધ્યાનમાં લેજો। ત્યાં મેં આ જે લેક્ચર છે એ લેક્ચરમાં સમજાવેલું બધી જ મેટર અંદર આપી છે, બધી જ મેટર, બરાબર। હવે ત્યાં પાઉલીનો નિષેધ નિયમ, તો આ વસ્તુ પણ મેં ફર્સ્ટ વિડીયોમાં સમજાવેલું છે કે 9નું ટેબલ લખ્યા પછી ક્યાં આગળ ઇલેક્ટ્રોન જાય, ક્યાં આગળ ભરાશે, તો એના આધારે હુંડ, પાઉલી અને ઇલેક્ટ્રોન રચના પણ આ રીતે મેં તમને લખીને સમજાવી છે, બરાબર। તો તમને ક્લિયર થઈ જવું જોઈએ કે હવે કેવી રીતે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાય। હા, હવે આ વસ્તુ બાકી છે જેના માટે મારે 21 થી 30ની ઇલેક્ટ્રોન રચના લેવાની છે અને એ 21 થી 30ની ઇલેક્ટ્રોન રચનામાં આ ટોપિક આવી જશે, કારણ કે પી કક્ષક તો પીએક્સ, પીવાય અને પીઝેડ, તો જો પીએક્સ, પીવાય, પીઝેડ હોય તેમાં દરેકમાં એક એક ઇલેક્ટ્રોન આવે તો એ પૂર્ણ ભરાયેલો, તો એની વધારે સ્થિરતા। અને જો ડી કક્ષક હોય તો એમાં ટોટલ 5 કક્ષક, તો જો 5 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ પૂર્ણ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના ધરાવી શકે છે। તો મિત્રો એની હવે તમને સમજૂતી આપી દઉં છું કે પૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોનની સમજૂતી કેવી રીતે લઈ શકાય, બરાબર। તો એના માટે આપણે જઈએ પહેલાં કે સપોઝ સ્કેન્ડિયમ તો 21, તો ઇલેક્ટ્રોન રચના લઈશ આર્ગોન 4 કમ્પ્લીટ, 4s2 3d1। મિત્રો અહીં હું એવું ધારી લઉં છું કે તમને 1 થી 20ની ઇલેક્ટ્રોન રચના આવડે છે। ડી કક્ષક કેટલી છે તો કે તમે કહેશો સર 5, તમારા ઘરમાં 5 ભાઈ બહેન હોય, બધા માટે એક વસ્તુ લાયા હોય તો બધાને સંતોષ થઈ જાય। અથવા તો એટલે કઈ અવસ્થા આવી D5, અથવા તો ડી કક્ષકમાં પૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે કઈ અવસ્થા આવી D10, ત્યારે વધારે સ્થિર બને। ટિટેનિયમ 22, સ્કૂટી વેલ્ડિંગ કરવા માંગ્યું, બરાબર। તો આર્ગોન 4 કમ્પ્લીટ, 4s2 3d2। વેનેડિયમ 23, આર્ગોન 4 કમ્પ્લીટ, 4s2 3d3। ક્રોમિયમ 24, આર્ગોન 4 કમ્પ્લીટ, 4s2 3d4 ના બદલે શું કરીશું, અહીંનો એક ઇલેક્ટ્રોન અહીં આપી દઈશું, એટલે કેટલી થશે આર્ગોન 4 કમ્પ્લીટ, 4s1 3d5। તો આ કઈ થશે એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના। કેમ સ્થાયી, તો કે D5 અવસ્થા વધારે સ્થાયી છે માટે। એટલે અહીંયા 4s અને 3d વચ્ચે ઉર્જાનો તફાવત કેવો છે, ઓછો। વળી પાછું ત્રીજું ચેપ્ટર આવશે, એમાં શું આવશે, શિલ્ડિંગ અસર, બરાબર। શિલ્ડિંગ અસર જોવા મળે છે જેના લીધે સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે છે, બરાબર। એટલે 24 અને પછી ઇલેક્ટ્રોન હું લઉં છું મેંગેનીઝ 25, તો આર્ગોન 4 કમ્પ્લીટ, 3d5 4s2, એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી શેમાંથી ગયો તો 4sમાંથી, પણ હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે 4sમાં, શેમાં, બીજો એક નવો ઇલેક્ટ્રોન આવે ત્યારે, બરાબર। તો આ 21 થી 25ની ઇલેક્ટ્રોન રચના। હવે આપણે જઈએ ફેકોની કોપર ઝિંક, Fe26, તો આર્ગોન 4 કમ્પ્લીટ, 4s2 3d6। કોબાલ્ટ 27, આર્ગોન 4 કમ્પ્લીટ, 4s2 3d7। નિકલ 28,
આર્ગોન 4 કમ્પ્લીટ 4s2 3d8 29 આર્ગોન 4 કમ્પ્લીટ 4s2 3d9 ના બદલે કઈ આવશે આર્ગોન 4 કમ્પ્લીટ 4s1 3d10 એટલે અહીંનો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે 3dમાં કેમ તો કે d5 કે d10 અવસ્થામાં વધુ સ્થાયી બરાબર ઝીંક તો હવે છેલ્લામાં આપણે જઈએ તો આર્ગોન 4 કમ્પ્લીટ 4s2 3d10 એક ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે 4sમાં તો મિત્રો જે છેલ્લો પેરેગ્રાફ છે બરાબર કે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન તો એની સમજૂતી પણ અહીંયા તમને આપી દીધી તો આમ આપણું બીજું ચેપ્ટર હવે પૂર્ણ કરીએ છીએ અને એ ચેપ્ટરના અંતે આપણે જે સમજૂતી જોઈ ગયા એ સમજૂતી તમારે ખાસ મેળવવાની છે બરાબર ને થિયરી તૈયાર કરવાની છે